હેલો ફ્રેન્ડ્સ, બીટનો હલવો બનાવવા માટે થઈને આપણે 4 થી 5 નંગ બીટ લઈશું. વજનમાં જોઈએ તો 500 ગ્રામ જેટલા બીટ લેવાના થશે. હવે આપણે આ બીટને છાલ કાઢીને ધોઈ લઈશું. બીટનો હલવો બનાવવા માટે થઈને આ બીટને છેડવાના નથી. ઓછી મહેનત એકદમ ફટાફટ થાય તે રીતથી હું તમને બીટનો હલવો બનાવવાની રેસીપી જણાવીશ. આવી રીતના 5 બીટને આપણે છાલ કાઢીને ધોઈને લઈ લેવાના રહેશે. તે પછી હવે આ બીટને આપણે રફલી ચોપ કરી દઈશું. આવી રીતે આ બધા બીટને આપણે ચોપ કરી દેવાના રહેશે. તે પછી હવે આપણે ચોપર કટર લઈશું. આ બીટને આપણે છેડવાના નથી. આ કટરમાં આપણે થોડાક એડ કરી દઈશું. થોડાક બીટ મેં એડ કરી દીધા છે, થોડાક બીટ હું બાકી રાખું છું. હવે આપણે આને એકદમ ઝીણા ચોપ કરી દેવાના રહેશે ઇલેક્ટ્રિક કટરમાં. હવે આપણે આને એકદમ ઝીણા ઇલેક્ટ્રિક કટરમાં ચોપ કરી દઈશું. આવી રીતના એકદમ ઝીણા ચોપ કરી દેવાના રહેશે. હવે આપણે આને એક પ્લેટમાં લઈ લઈશું. આવી જ રીતે બીજા બધા કરી દેવાના રહેશે. ફ્રેન્ડ્સ, તો આવી રીતે બધા બીટને આપણે એકદમ ઝીણા ચોપરમાં ચોપ કરી દેવાના રહેશે. ચલો, તો હવે આપણે બનાવીએ એકદમ મસ્ત અને એકદમ હેલ્ધી બીટ હલવો. ફ્રેન્ડ્સ, બીટનો હલવો બનાવવા માટેથી આપણે એક કઢાઈ મૂકીશું. તેમાં 2 ચમચી ઘી એડ કરીશું. આ ઘીને ગરમ થવા દઈશું. આપણું ઘી મસ્ત ગરમ થઈ જાય તે પછી આપણે અડધો બાઉલ કાજુ, થોડાક સમારેલા બદામ એડ કરીશું. અને હવે આ બધાને આપણે સાંતળીશું. થોડાક રોસ્ટ કરી દેવાના રહેશે. આપણા જે મસ્ત ડ્રાયફ્રૂટ્સ જે છે તે બધા મસ્ત રોસ્ટ થઈ ગયા છે. થોડાક બ્રાઉન કલરના થાય ત્યાં સુધી આ બધાને આપણે રોસ્ટ કરવાના રહેશે. આપણે આને બહાર કાઢી લઈશું અને એક પ્લેટમાં લઈ લઈશું. તે પછી હવે આ જ ઘીમાં આપણે આ જે બીટ જે ચોપ કર્યા હતા તે બધા એડ કરી દઈશું અને હલાવીશું. હવે ધીમા ગેસ ઉપર 1-2 મિનિટ આને ઘીમાં સાંતળીશું. 1-2 મિનિટ પછી તમે ફ્રેન્ડ્સ જોઈ શકો છો મસ્ત આપણું આ જે બીટ જે છે એ મસ્ત ઘીમાં સંતળાઈ ગયા છે. તે પછી હવે આપણે 500 ml જેટલું ફૂલ ફેટ મિલ્ક લઈશું. ને હવે આપણે આ જે બીટને જે છે આપણે મસ્ત દૂધમાં ચઢાવવા દઈશું અને આ દૂધને આપણે ધીમે ધીમે લો ટુ મીડિયમ ફ્લેમ ઉપર હલાવતા જઈશું. ફ્રેન્ડ્સ, તમે જોઈ શકો છો આવી રીતે આને સતત હલાવતા રહેવાનું રહેશે અને દૂધને બાળવાનું રહેશે. ફ્રેન્ડ્સ, તમે જોઈ શકો છો અપ્રોક્સ 10 મિનિટ પછી આજે આપણું જે દૂધ જે છે 70% જેટલું બળી ગયું છે. હવે આપણે આટલું દૂધ બાકી રહે તે પછી ગેસની ફ્લેમને એકદમ ધીમી કરી દેવાની રહેશે અને તે પછી એક બાઉલ મોડો માવો બનાવવાનો રહેશે. આ ઘરનો બનાવેલો છે કે જેમાંથી આપણે મલાઈમાંથી ઘી બનાવીએ અને તે પછી જે આપણે માવો વધતો હોય છે તે માવાનો હું યુઝ કરું છું. તમે બજારમાંથી મોડો માવો પણ લાવી શકો છો અથવા તો સ્કીપ કરવું હોય તો તમે સ્કીપ પણ કરી શકો છો. અને તે પછી અડધો બાઉલ ગોળ એડ કરીશું. હું ખાંડનો યુઝ નથી કરતી, પણ જો તમારે ખાંડનો યુઝ કરવો હોય તો અડધો બાઉલ ખાંડ એડ કરવાની રહેશે. અને હવે આ બધાને આપણે મિક્સ કરી દઈશું. ફ્રેન્ડ્સ, બધું મિક્સ થઈ જાય તે પછી લો ટુ મીડિયમ ફ્લેમ ઉપર દૂધને એકદમ ગાળી કાઢીશું. આ જ ડ્યુરેશનમાં આપણે 1 ચમચી ઇલાયચી પાવડર એડ કરીશું. હજી તેને સતત હલાવીશું. તેને મિક્સ કરી દઈશું. ફ્રેન્ડ્સ, તમે જોઈ શકો છો આપણો જે આ બીટનો હલવો છે એકદમ રેડી થઈ ગયો છે. આ જે દૂધ છે બધું બળી ગયું છે. તમે જોઈ શકો છો કઢાઈને સપાટી એકદમ છોડી દે છે અને થોડો કલર બી એકદમ બ્રાઇટ થઈ ગયો છે. દૂધ બધું બળી જશે તે પછી આની થોડીક શાઇનિંગ વધી જશે. દૂધ બધું બળી જશે એટલે આની ઘીના લીધે શાઇનિંગ વધી જશે. તમે જોઈ શકો છો. હવે આપણે ગેસને બંધ કરી દઈશું અને તે પછી આપણે આ જે ડ્રાયફ્રૂટ્સ જે શેકેલા તે બધા આપણે એડ કરી દઈશું. હવે આપણે આ બધાને મિક્સ કરી દઈશું.
વાવ ફ્રેન્ડ્સ, કેટલો મસ્ત બીટનો હલવો બન્યો છે. જોઈને જ મોઢામાં પાણી આવે તેવો બન્યો છે. આ રેસીપી તમે જરૂરથી ટ્રાય કરજો અને આ રેસીપી તમારા ફ્રેન્ડ્સ અને રિલેટિવ્સને જરૂરથી શેર કરજો. હવે આ મસ્ત ગરમા ગરમ બીટના હલવાને આપણે સર્વિંગ પ્લેટમાં સર્વ કરી દઈશું. ફ્રેન્ડ્સ, તો છે ને એકદમ ઇઝી અને એકદમ ફટાફટ થાય તેવો એકદમ હેલ્ધી અને એકદમ ટેસ્ટી બીટનો હલવો. ફ્રેન્ડ્સ, તો આપણો એકદમ હેલ્ધી અને એકદમ ફટાફટ થાય તેવો તેમજ એકદમ ઓછી મહેનતમાં અને એકદમ ટેસ્ટી થાય તેવો બીટનો હલવો રેડી છે. તમે જોઈ શકો છો કેટલો મસ્ત બન્યો છે તે. નાના છોકરાઓને આ બીટનો હલવો જરૂરથી બનાવીને ખવડાવજો. આ બીટ ખૂબ જ ફાયદાકારક છે. જે લોકોને હિમોગ્લોબિનનો પ્રોબ્લેમ હોય તે લોકો માટે થઈને બીટ ખૂબ જ ફાયદાકારક છે. આ રેસીપીથી તમે બીટનો હલવો જરૂરથી બનાવજો અને આ રેસીપી તમને કેવી લાગી હોય તે મારા વિડીયોના કોમેન્ટ સેક્શનમાં જરૂરથી કોમેન્ટ કરજો. જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો સબસ્ક્રાઇબની જોડે બેલ આઇકોન ઉપર ઓલ બટન દબાવજો, જેથી મારા બધા નવા વિડીયો તમને મળતા રહે.